હેલો મમ્મી એન્ડ ડેડી, સ્વાગત છે આપનું કેશવ ગર્ભ સંસ્કારમાં. આજે આપણે ગર્ભસ્થ શિશુ સાથે સ્વતંત્રતા, દેશદાજ, પરોપકાર, ક્રાંતિ અને મહાન કાર્ય કરનાર મહાન લોકો કે જેમણે દેશને આઝાદ કરવામાં મદદ કરી હતી તેમજ દેશની વીરાંગનાઓની વાતો કરીશું. તો ચાલો આજે ગર્ભમાંથી જ શિશુને સ્વતંત્રતાના અને આઝાદીના પાઠ ભણાવીએ અને શિશુને ગર્ભમાંથી જ મહાન બનાવીએ. ગર્ભ સંવાદ માટે યોગ્ય પોઝિશનમાં બેસી જાઓ. આંખો બંધ કરી દો. ગર્ભ પર હાથ ગોઠવો. મનને એકદમ શાંત કરીને 3 વાર ઓમ મંત્રના ઉચ્ચારણ સાથે ગર્ભ સંવાદની શરૂઆત કરીશું. હે પ્રિય શિશુ, આજે હું તમને જે વાત જણાવવા જઈ રહી છું એ ધ્યાનથી સાંભળજો. આજે હું તમને વાત કરીશ દેશની સ્વતંત્રતા અને આઝાદીની. આપણા દેશનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે તમારા માટે, કારણ તમે વીર સપૂત છો આ મહાન ભારત દેશના. તમને ખબર છે બેટા, આપણો દેશ ઘણા બધા વર્ષો સુધી બ્રિટિશ શાસનની ગુલામીમાં રહ્યો. અંગ્રેજો આપણા પર રાજ કરીને એની હુકુમત ચલાવતા હતા. આવી ગુલામી અને હુકુમતમાંથી આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો. આ આઝાદી લાખો લોકોના ત્યાગ અને સમર્પણને કારણે પ્રાપ્ત થઈ. હે મારા પ્રાણપ્રિય, તમને જણાવી દઉં કે દેશને આઝાદ કરવા માટે દેશના દરેક ખૂણામાંથી દેશના દરેક ભાગના લોકોએ ભાગ લીધો હતો. આજે આપણે જે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ એ બધા જ મહાન સપૂતોને આભારી છે કે જેમણે પોતાનું બધું જ ન્યોછાવર કરી આખું જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું. ભારત માતાના આવા સપૂતો તમારા માટે અને સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત છે, જેના પર તમે ગર્વ અનુભવજો. હે મારા પ્રિય શિશુ, તમે ખૂબ જ ઉત્સાહી અને આતુર હશો એવા મહાન સપૂતો અને વીરાંગનાઓ વિશે જાણવા માટે, ખરું ને? તો ચાલો હું તમને એ મહાન લોકોની સંઘર્ષમય યાત્રાની વાત કરું. દેશને આઝાદી અપાવવામાં સૌથી પહેલું હું નામ લઈશ મહાત્મા ગાંધીનું, જેનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે, જેને આ દુનિયા બાપુ, મહાત્મા, રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે. મહાત્મા ગાંધી અહિંસાના મહાન સમર્થક હતા. તેમણે અહિંસા થકી દેશને આઝાદી અપાવવામાં બહુ જ મોટો ફાળો આપ્યો હતો. હે પ્રિય શિશુ, તમે જાણો છો ગાંધીજીનું પૂરું જીવન સાદગી, અહિંસા, પ્રેમ, દયા, સત્ય અને કરુણાથી ભરેલું હતું. અમે ઈચ્છીએ છીએ કે આ બધા જ સદ્ગુણો તમારામાં આવે. સત્ય અને અહિંસાનો સહારો લઈ ગાંધીજીએ અંગ્રેજોને દેશ છોડવા માટે મજબૂર કરી દીધા. આવા હતા આપણા ગાંધી બાપુ. એવા જ બીજા એક મહાન પુરુષ જેનું નામ હતું વીર ભગતસિંહ. હે પ્રિય શિશુ, એમની વીરતા એવી તો હતી કે અત્યાચારી પાપી અંગ્રેજોને મારવા અને સાથે જ મારતા મારતા ખુદ પણ મરી જવું અને કંઈક એવી રીતે મરવું કે જેનાથી ભારતના હર એક યુવાનોમાં ક્રાંતિની જ્વાળા જાગે. હે મારા મહાન બાળક, તમે પણ આવા ક્રાંતિકારી, નીડર અને સાહસિક બનજો, જેનાથી પૂરા દેશને તમારા પર ગર્વ થાય. હવે જે મહાન પુરુષની વાત કરીશ તેમનું નામ હતું ચંદ્રશેખર આઝાદ. જેના નામમાં જ આઝાદી છે તેવા ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી
કે તેઓ જીવતા ક્યારેય અંગ્રેજોના હાથે નહીં પકડાય. માત્ર 14 વર્ષની ઉંમરે જ ન્યાયાધીશ દ્વારા પૂછાયેલા પ્રશ્નના નિર્ભયતાથી જવાબ આપીને સૌનું મોઢું બંધ કરી શક્યા હોય તો તે છે આઝાદ. તમે પણ આઝાદ જેવા ચપળ અને કર્તવ્યનિષ્ઠ બનો. આવા તો દેશના કેટલાય વિરલાઓ પોતાના દેશ માટે બધું જ ત્યાગ કરી દીધું, જેવા કે લાલા લજપતરાય, જેમણે દેશના દરેક વ્યક્તિમાં આઝાદીની આગ લગાવી કહ્યું હતું કે સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ રહીશ. આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ, સુખદેવ, મંગલ પાંડે, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, બાળ ગંગાધર તિલક વગેરે જેવા ઘણા મહાન લોકો કે જેમના નામ દુનિયા સામે આવ્યા પણ નહીં હોય, પરંતુ એમનો ફાળો દેશને સ્વતંત્ર કરવામાં ખૂબ જ મહત્વનો હતો. હે પ્રિય શિશુ, આ ઉપરાંત એવી વીરાંગનાઓ જેવી કે રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બરુઆ, બીનાદાસ, સરોજિની નાયડુ, માતંગિની હઝારા કે જેમણે દેશને આઝાદ કરવામાં પોતાના પગની બેડીઓ તોડીને મેદાને ઉતરી નારી શક્તિની પ્રતીતિ કરાવી દેશની સ્વતંત્રતા માટે ઝંપલાવ્યું હતું. તેવી જ રીતે હે મારા સાહસી બેટા, આજે પણ એવા ઘણા સમર્પિત સૈનિકો દેશની સીમા પર પોતાના જાનની પરવા કર્યા વગર આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, જેને કારણે જ આપણે રાહતનો શ્વાસ લઈ શકીએ છીએ અને સ્વતંત્ર જીવન જીવીએ છીએ. હે મારા પરાક્રમી બાળ, તમે પણ આ બધા જ મહાન સપૂતો અને વીરોની જેમ મહાન બનો, મક્કમ અને દ્રઢ નિશ્ચયી બનો, સાહસિક, પરાક્રમી અને દ્રઢ સંકલ્પ શક્તિવાળા બનો, દ્રઢ મનોબળ અને ખંતથી ભરપૂર બનો. હે મારા પ્રાણપ્રિય, તમે આ બધા જ ગુણો ગ્રહણ કરી સર્વગુણ સંપન્ન બનો એવી ઈશ્વરને પ્રાર્થના. જય હિન્દ મારા વીર બાળકને.